અમદાવાદથી આબુ રોડ જતા પ્રવાસીઓ હવે ધ્યાન આપે। પાલનપુર નજીક ખેમાણા ટોલ પ્લાઝા પર ટ્રાફિક જામ થયો છે। અમદાવાદથી આબુ તરફ જતા વાહન ચાલકો અટવાઈ ગયા છે। 3 દિવસની સળંગ રજાઓને કારણે પ્રવાસીઓનો ઘસારો વધ્યો છે, તો વાહનોની 1-1 કિલોમીટર સુધી લાંબી કતારો પણ જોવા મળી રહી છે। તો 3 દિવસની સળંગ જે રજા મળી રહી છે તેના કારણે જે પ્રવાસીઓની સંખ્યા છે તેમાં વધારો જોવા મળી રહ્યો છે અને તેના કારણે જ જે પાલનપુર નજીક ખેમાણા ટોલ પ્લાઝા પરનો જે રસ્તો છે ત્યાં આગળ ટ્રાફિક જામ થઈ ગયો છે। વડોદરામાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે, તો સામાન્ય અકસ્માતમાં જાહેરમાં દંડાવાળી કરવામાં આવી છે। તરસાલી ચોકડી પાસે બે જૂથ વચ્ચે બબાલ સર્જાઈ હતી। સ્થળ પર હાજર પોલીસ જવાનોને પણ ધક્કે ચડાવ્યા હતા, તો પોલીસ ચોકી ખાતે પણ પોલીસ સાથે ઝપાઝપી કરી હતી। છેવટે પોલીસે ટોળાને વિખેરવા લાઠીચાર્જ કરવો પડ્યો હતો। પોલીસે તોફાનીઓ સામે અટકાયતી પગલાં લીધા છે। તમામને કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે અને તે અંગે હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો સામાન્ય અકસ્માતમાં દંડાવાળી કરવામાં આવી હતી અને જાહેરમાં મારામારી કરવામાં આવી હતી। ત્યારબાદ પોલીસ પણ મામલામાં વચ્ચે પડી અને મામલો થાળે પાડવાનો પ્રયાસ હાથ ધર્યો હતો અને ત્યારબાદ જે અસામાજિક તત્વો છે તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અને હવે કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તો તરસાલી ચોકડી પાસેની આ ઘટના સામે આવી છે કે જ્યાં બે જૂથ વચ્ચે બબાલ સર્જાઈ હતી। જાહેરમાં મારામારી પણ કરવામાં આવી હતી અને પોલીસ સ્ટેશને આખો મામલો પહોંચ્યો હતો। પોલીસ સ્ટેશને આ જે અસામાજિક તત્વો છે જેમના દ્વારા મારામારી કરવામાં આવી હતી જાહેરમાં, તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અને હવે વધુ કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। ચોમાસાની સિઝનમાં ભૂલથી પણ બહારની ખાણીપીણી ન આરોગતા, કારણ કે હાલ રોગચાળો વકરી રહ્યો છે। ખાસ ડેન્ગ્યુ, મેલેરિયા તેમજ ચિકનગુનિયાના કેસો વધી રહ્યા છે। શહેરમાં વરસાદી માહોલ વચ્ચે રોગચાળો વધ્યો, તો ખાસ અમદાવાદના જોધપુર, સરખેજ, ગોતા, બહેરામપુરા, સરસપુર અને આ પાંચેય વિસ્તારોમાં સૌથી વધુ મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે। અત્યારના તહેવારોમાં બહારનું ખાણીપીણીથી જે ચોમાસામાં આપણું પાચન કરવાની જે શક્તિઓ હોય એ નબળી પડી હોય ત્યારે આપણે હળવો ખોરાક વધારે લેવો જોઈએ અને બહારની ખાણીપીણીને અવોઇડ કરવી જોઈએ। સામાન્ય રીતે વાર તહેવારોમાં બહારનું ખાવું, તળેલું ખાવું એ ટ્રેન્ડ બની ગયો છે, જેનાથી જે પાણીજન્ય બીમારીઓ છે જેમ કે કમળો છે, ટાઇફોઇડ છે, ઝાડા ઉલટી છે અને મચ્છરજન્ય બીમારીઓ છે જેમ કે ડેન્ગ્યુ છે, ચિકનગુનિયા છે, વાયરસના તાવ છે, તો એ બધાથી જેટલું આપણે બહારનું ખાણીપીણી ટાળીશું એટલું વધારે યોગ્ય રહેશે। જેટલું તળેલું ઓછું ખાઈશું એટલું વધારે યોગ્ય રહેશે। તો નવરાત્રીનો તહેવાર પણ નજીક છે। આ સમયે યુવાઓ મોડી રાત સુધી ગરબા રમી બહારનું જંક ફૂડ ખાતા હોય છે। જો નવરાત્રી દરમિયાન વરસાદ આવે તે સમયે પણ બીમારીની શક્યતાઓ વધી જાય છે, તેથી એ સમયે પણ બહારનું ખાવાનું ટાળવું જોઈએ। નવરાત્રિના સમયગાળામાં પણ આપણે ખાણીપીણીનું જ અને આહાર વિહારનું જ ધ્યાન રાખવાનું રહેતું હોય છે। જેમ કે મોડી રાત સુધી ન જાગવું, રાત્રે 12 વાગ્યા સુધીમાં ગરબા એન્જોય કરવાના જ છે, નવરાત્રિ છે તો, પણ એ 12 વાગ્યા સુધીમાં એન્જોય કરીને આપણે એ કાર્યક્રમ પૂરો કરી દઈએ તો જઠરાગ્નિ માંદેની જે તકલીફો છે એ ઓછી થાય। અને પર્ટિક્યુલરલી ચોમાસામાં આમેય આપણું ડાયજેશન નબળું હોય, એમાં રાત્રિનું જાગરણ અને એક ટાઈમનું હજી પાચન ન થયું હોય એવા સમયગાળામાં ફરી પાછો આહાર જવો નાસ્તાના સ્વરૂપમાં, તળેલા ખોરાકના સ્વરૂપમાં, તો એ આપણું પાચન વધારે નબળું કરે અને એવા સંજોગોમાં આપણે બીમાર પડવાની શક્યતાઓ વધી જાય। બાળકો તેમજ વૃદ્ધોમાં રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે, ત્યારે આવી સિઝનમાં બાળકો તેમજ વૃદ્ધોનું શું ધ્યાન રાખવું તે માટે પણ ડોક્ટરે સલાહ આપી છે। બાળકોમાં પર્ટિક્યુલરલી જે ખોરાકના જ વિષયો છે, અત્યારના આપણા બાળકોને વધારે ટેસ્ટી ફૂડ્સનો આપણે જ આદત ડેવલપ કરી છે, જેમ કે એમને પીઝા ને ચાઇનીઝ ને પાઉંભાજી ને આ બધી વસ્તુઓનું વધારે ચલણ બની ગયું છે, તો એને આપણે અવોઇડ કરીશું। આપણે હેલ્ધી ખોરાક, સુપાચ્ય ખોરાક, ફળો અને ઘરે બનેલું સુપાચ્ય અને પોષક તત્વોયુક્ત ખોરાક આપણે એમને આપીએ તો બાળકો અને સશક્ત વૃદ્ધો એ બંનેમાં આપણે એમને રોગ પ્રતિકારક શક્તિ પ્રોવાઈડ કરી શકીએ।
અખનૂરમાં ચેનાબ નદીમાં આ સમયે પૂર છે અને સતત વધી રહેલા પાણીના સ્તર અને ઝડપી પ્રવાહને ધ્યાનમાં રાખીને જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા લોકોને લાઉડસ્પીકર દ્વારા ચેતવણી આપવામાં આવી રહી છે। પોલીસે ચેતવણી આપી છે કે કોઈપણ વ્યક્તિ ચેનાબ નદીની નજીક કિનારે ન જાય, કારણ કે પરિસ્થિતિ ખતરનાક બની શકે છે। આ સાથે નદી કિનારે હાજર લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે। વહીવટીતંત્ર અને પોલીસ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે, જેથી કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ટાળી શકાય। પહાડોમાં સતત વરસાદ અને કિશ્તવાડમાં વાદળ ફાટવાને કારણે અખનૂરમાં ચેનાબ નદીનું પાણીનું સ્તર નોંધપાત્ર રીતે વધી ગયું છે। હાલમાં પાણીનું સ્તર 30 ફૂટની નજીક પહોંચી ગયું છે, જ્યારે 32 ફૂટ પર ચેતવણી જારી કરવામાં આવી છે। ઝડપી પ્રવાહને કારણે પાણી જીયાપોટા ઘાટની સીડીઓ ઉપર અને મંદિર સુધી પહોંચી ગયું છે। જ્યાં પહેલા લોકો બેસીને સ્નાન કરતા હતા, હવે આ સ્થળોએ નદીનું પાણી ઝડપથી વહી રહ્યું છે। તો વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને લોકોને સતર્ક રહેવાની અપીલ કરી રહ્યું છે। जिस तरह से किश्तवाड़ में बादल फटने की घटना सामने आई है, उसके चलते नदी नाले जो उफान पे हैं। आप ठीक तस्वीरों में देख सकते हैं, ये जो चेनाब नदी है इसका जल स्तर बढ़ा हुआ है। अभी की बात करें तो अभी चेनाब नदी का जो जल स्तर है वो अलर्ट लेवल से 2 फुट नीचे है, और अभी की बात करें तो अभी 30 फुट पे चेनाब नदी का जल स्तर पहुंचा है और 32 फुट पे अलर्ट है। ठीक तस्वीरों में देख सकते हैं, ये जो चीज़ हम कैमरे में आपको दिखा रहे हैं, यहाँ लोग सैर करते थे। ये सैरगाह थी जियापोता घाट। आप देख सकते हैं कि किस तरह से जियापोता घाट पे पानी पहुंच गया है, और आप ठीक तस्वीरों में देख सकते हैं ये जो सीढ़ियां हैं, इन सीढ़ियों के द्वारा लोग यहाँ पे बैठते थे। पर अभी की बात करें तो अभी इन सीढ़ियों पे पानी फिर चुका है चेनाब नदी का, और अब लगातार लोगों को अवेयर किया जा रहा है कि वह चेनाब नदी के किनारे ना जाए, क्योंकि जो बादल फटने की घटना सामने बढ़ा हुआ है, और लोगों से लगातार अपील की जा रही है कि चेनाब दरिया के किनारे ना जाएं। जिस तरह से नदी नाले उफान पे है, लगातार प्रशासन द्वारा लोगों को अवेयर किया जा रहा है। अभी की बात करें तो अभी जो चेनाब नदी का जल स्तर है वो बढ़ा हुआ है। न्यूज़ 18 के लिए सुनील सिंह बाऊ, अखनूर। लगातार पहाड़ों में चल रही बारिश और जिस तरह से किश्तवाड़ में बादल फटने की घटना सामने आई है, उसके चलते चेनाब नदी के पास जम्मू कश्मीर पुलिस द्वारा लोगों को आगाह किया जा रहा है। आप लोगों से अपील की जाती है कि जितने लोग भी दरिया के किनारे खड़े हैं, ये मेहरबानी करके पीछे चले जाए। दरिया का जल स्तर जो बढ़ रहा है और भी बढ़ेगा, ये मेहरबानी करके आप दरिया के किनारे से पीछे चले जाइए, अपने घरों को चले जाइए, और ना ही अपने बच्चों को यहाँ आने दें, और बाकी लोगों को भी समझाएं। दरिया का जल स्तर बढ़ चुका है और भी बढ़ने वाला है। काइंडली ये अपने घरों को चले जाइए। अब ठीक तस्वीरों में देख सकते हैं कि इनके द्वारा लोगों को अवेयर किया जा रहा है कि चेनाब नदी के किनारे ना जाए। आप ठीक तस्वीरों में देख सकते हैं, जम्मू कश्मीर पुलिस द्वारा लोगों को चेनाब नदी के पास जाने के लिए मना किया जा रहा है, उनको दूर जाने के लिए कहा जा रहा है, क्योंकि चेनाब नदी का जो जलस्तर है काफ़ी बढ़ा हुआ है। आप ठीक तस्वीरों में देख सकते हैं कि चेनाब नदी का जो जलस्तर है इस समय 30 फीट के आसपास है, और बात करें 32 फीट के पास अलर्ट बताया गया है। और अभी की बात करें तो आप ठीक तस्वीरों में देख सकते हैं जो जियापोता घाट है, यहाँ लोग सैर करते थे, सैरगाह था, बट अब यहाँ पे चेनाब नदी का पानी फिर चुका है। आप ठीक तस्वीरों में देख सकते हैं वो सीढ़ियाँ हैं, उन सीढ़ियों के ऊपर लोग बैठते थे, पर अभी वहाँ पर चेनाब नदी का जलस्तर बढ़ा हुआ है। एक बार फिर मैं आपको बताते चलूँ कि जम्मू कश्मीर पुलिस द्वारा लगातार लोगों को अवेयर किया जा रहा है कि चेनाब नदी के किनारे ना जाए। न्यूज़ 18 के लिए सुनील सिंह बाऊ, अखनूर। ચેનાબ નદીનું જે જળસ્તર છે તે સતત વધી રહ્યું છે ને તેના કારણે લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે। તો ત્યાંની જે પોલીસ છે તેમના દ્વારા લાઉડસ્પીકર દ્વારા ચેતવણી આપવામાં આવી રહી છે લોકોને કે જે જળસ્તર વધી રહ્યું છે તેના કારણે કિનારાની નજીક ન જાય અને સુરક્ષિત સ્થળે ખસેડવામાં પણ આવી રહ્યા છે લોકોને, અને આ સાથે લોકોને ઘરમાં રહેવા માટે એલર્ટ પણ આપવામાં આવી રહ્યું છે। તો ચેનાબ નદીનું જે જળસ્તર છે તે સતત વધી રહ્યું છે ને તેના કારણે એલર્ટ કરવામાં આવી રહ્યા છે। ગામ અનંતનાગના બટકોટ વિસ્તારમાં વાદળ ફાટવાના કારણે લદાડ નાળામાં પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ। ધસમસતા પ્રવાહના કારણે નાળામાં જળસ્તર વધતા તબાહી મચી ગઈ, જેના કારણે અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે। જો કે અત્યાર સુધીમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પોલીસે લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ હેલ્પલાઇન નંબરો પણ જાહેર કર્યા છે। मौसमी हालात में अचानक तब्दीली रौनुमा होने के बाद अगर हम ज़िला अनंतनाग की बात करें तो ज़िला अनंतनाग के पहलगाम इलाके में
कुछ देर पहले एक क्लाउड बर्स्ट और उसके बाद फ्लैश फ्लड्स आप ये देख सकते हैं दरियाई लिदर। और ये जो तुगयानी आई है, बिल्कुल ये तुगयानी, हालांकि हम आपको बताएं कि अभी कुछ देर पहले बटकूट और जो लंगनबल है उसके ऊपरी इलाकों में क्लाउड बर्स्ट और उसके बाद फ्लैश फ्लड्स। और ये फ्लैश फ्लड्स जो है आप देख रहे हैं वाज़ह तौर पे तस्वीर की ज़ुबानी, वीडियो की ज़ुबानी की किस तरह से ऊपर बहुत ज़्यादा जो है पानी का बहाव देखने को मिल रहा है। दरियाई लिदर की जो रवानी है और नॉर्मल सतह की जो रवानी है वो नहीं है, ये किसी न किसी हद तक से जो है एक सैलाबी सूरत हाल पैदा हो गई है। स्पेशली अगर हम दरियाई लिदर की बात करें तो फ्लैश फ्लड्स और बारिशों के चलते ये तुगयानी आई है। लेकिन हम आपको बताएं कि इस बीच किसी भी जानी नुकसान की कोई इतला मौसूल नहीं हुई है, ना ही प्रॉपर्टी का लॉस। लेकिन हम आपको बताएं कि आज बाद दोपहर यहाँ बटकूट के अपर रीच में और लंगनबल के अपर रीच में क्लाउड बर्स्ट हुआ, उसके बाद फ्लैश फ्लड्स आए, लेकिन कहीं ना कहीं अभी जानी नुकसान की कोई इतला नहीं है। इस बीच ज़िला पुलिस अनंतनाग ने जो है हेल्पलाइंस कायम किए हैं सभी जगह पे, और जो इंक्लेमेंट वेदर है मौसम के पेश नज़र और इसकी पेशगोई के पेश नज़र जो है ज़िला इंतज़ामिया और ज़िला पुलिस अनंतनाग ने कई हेल्पलाइंस कायम किए हैं ताकि लोगों को किसी तरह की मुश्किलात का सामना ना करना पड़े, और किसी भी इमरजेंसी सूरत हाल में वो इन हेल्पलाइंस पे जो है इन नंबरात पे रब्ता कायम कर सकते हैं ताकि उनको किसी भी तरह की मुश्किलात का सामना ना करना पड़े। इस बीच यही खबर है कि बारिशों का सिलसिला जारी है वक्फे पे, और जो यहाँ पहलगाम के पहाड़ी इलाके हैं या ज़िला कुलगाम की अगर हम बात करें उनके वहाँ के पहाड़ी इलाके और अनंतनाग के पहाड़ी इलाके, यहाँ बदस्तूर अभी भी जो है वक्फे पे बारिशों का सिलसिला जारी है। और ऐसे में मौसम की अगर हम बात करें, आप ये देख सकते हैं, कैमरामैन को मैं कहूँ वो आसमान की तरफ हमें दिखा सकते हैं, अभी क्लाउड्स काफ़ी हैं, मतला साफ नहीं है, अबर आलूद है, बिल्कुल बादल छाए हुए हैं, और इससे बिल्कुल साफ तौर पे जाहिर है कि अगले घंटों में बारिशों का सिलसिला जो है वो बदस्तूर जारी रह सकता है। और लोगों से गुजारिश की गई है, उन्हें एडवाइस किया गया है कि वो दरिया के किनारे जो हैं जाने से गुरेज करें, और जो भी दरिया के आसपास रिहाइश पजीर लोग हैं वो भी एहतियात बरतें। ज़हूर रिजवी, न्यूज़ 18 नेटवर्क, दरियाई लिदर, अनंतनाग। શારદા નદીનું ઉગ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। 8 સેકન્ડમાં નદીમાં ડૂબી ગયું શિવ મંદિર અને ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લામાં આ બે પર્વતો પર વરસાદને કારણે શારદા નદી પૂરની સ્થિતિમાં છે। ત્યારે શારદા નદીના વિકરાળ સ્વરૂપને કારણે ગોલા ગોકર્ણનાથ તાલુકાના ગ્રાન્ટ નંબર 12 માં આવેલું પ્રાચીન શિવ મંદિર શારદા નદીના ધોવાણને કારણે 8 સેકન્ડમાં નદીમાં ડૂબી ગયું। તો શારદા નદીનું વિકરાળ સ્વરૂપ જોઈને 5 ગામોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે। जम्मू काश्मीर में भारे वरसादना कारणे राजौरी जिल्लाना हाल बेहाल थया छे। दरहालमां कोઝવે पर पाणी फरी वळता बाळको पोताना जीवने जोखममां नाखता नजरे पड्या छे। भारे वरसादना वच्चे राजौरीना अनेक विस्तारोमां पाणी भराई गया छे। विद्यार्थीओ ज्यारे शाळाथी परत फरी रह्या हता त्यारे अचानक जलस्तर वधी गयुं। बादमां स्थानिकोए विद्यार्थीओने भारे जहमतथी कोઝવે पार कराव्यो हतो। पण वरसादी माहोल जाम्यो छे। वेसु, वीआईपी, अल्थाणा विस्तारमां वरसाद खाबक्यो छे। अडाजण अथवा उधनामां पण वरसादी माहोल जाम्यो तो डुमस अने पाल रोड पर पण वरसाद नोंधायो छे। तो सूरतमां पण वातावरणमां एकाएक पलटो जोवा मळ्यो अने वरसादनुं आगमन थयुं छे। तो वरसादे विराम लीधो हतो, त्यारबाद वरसादनुं आगमन आज थयुं छे अने लोकोने गरमीथी आंशिक राहत पण प्राप्त थई छे। भारे बफारा वच्चे मेघराजानुं आगमन थयुं छे। शहेરના अनेक विस्तारोमां धीमी धारे वरसाद शरू थयो छे। वरसादने लई वातावरणमां ठंडक प्रसरी छे। लांबा समय बाद वरसाद वरसता खेडूतोमां आनंदनो माहोल छवायो छे। फरी वरसाद थता पाकने हवे जीवनदान मळशे। आ तरफ अंबाजीमां पण धोधमार वरसाद वरसी रह्यो छे। धोधमार वरसादथी बजारोमां पाणी भराई गया छे। रस्ता पर नदीनी जेम पाणी वहेता थया छे। बजारोमां पाणी भराता लोकोने हालाकीनो सामनो करवो पड़ी रह्यो छे। तो अंबाजीमां पण वहेली सवारथी धोधमार वरसाद खाबकी रह्यो छे, जेना कारणे ठेर ठेर पाणी भराई गया छे। तो अंबाजीमां जे मेन बजार आवेलुं छे त्यां आगळ पण रोड रस्ता पर पाणी भराता वेपारीओ તેમજ જે અંબાજીમાં દર્શનાર્થે આવતા જે ભક્તો છે તેમને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અંબાજી પંથકમાં લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ છવાયો છે અને આજે
જે ધ્વજવંદનના કાર્યક્રમ બાદ બપોરના સમયે ફરી એકવાર વરસાદની શરૂઆત થવા પામી છે। લાંબા સમયથી જે લોકો ગરમીથી અકળાઈ રહ્યા હતા અને જો કે આ વરસાદ ક્યાંક કહી શકાય છે કે ગરમીમાં આંશિક રાહત ચોક્કસપણે જોવા મળી છે। અને આપણે બતાવવા માંગીશ કે અંબાજીમાં જે રીતે વરસાદની શરૂઆત થવા પામી છે અને આ લાંબા સમય બાદ જે વરસાદ વરસ્યો છે, આ વરસાદને લઈને ખેડૂતોમાં પણ ભારે દ્વિધાથી વરસાદ ખેંચાતા, પણ આજે જે વરસાદ વરસ્યો છે તે વરસાદને લઈને ખેડૂતોનો પણ જે શ્વાસ છે એ ક્યાંક ને ક્યાંક શ્વાસ રાહતનો દમ લીધો હોય તેવું લાગી રહ્યું છે। અને હાલ તબક્કે જે વરસાદ વરસી રહ્યો છે આ વરસાદ ખેડૂતો માટે કાચા સોના સમાન મનાઈ રહ્યું છે। અને આ જ રીતે જો વરસાદ હવે ચાલુ રહે તેવું પણ ખેડૂતો ઈચ્છી રહ્યા છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી। તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે। લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। ધોલવાણી, મોહનપુર, નવા ભવનાથમાં વરસાદ ખાબક્યો, ત્યારે વિરામ બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે। તો અરવલ્લીના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ગ્રામ્ય પંથકમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે। અરવલ્લીના મોડાસાના ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે। છેલ્લા 1 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। મગફળી સહિતના પાકોને જીવનદાન મળ્યું છે। તો લાંબા અંતરાળ બાદ વરસેલા વરસાદથી પાક બચ્યો છે અને બફારા ઉકળાટથી ત્રસ્ત લોકોને રાહત મળી છે। અરવલ્લી જિલ્લામાં લાંબા અંતરાલ બાદ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને મોડાસા ગ્રામ્ય પંથકમાં છેલ્લા 1 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે। મોડાસા શામળાજી રોડ પર આપણે ઊભા છે। દ્રશ્ય તમને બતાવીશ કે જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જે વિઝિબિલિટી છે હાઈવે પર તે પણ ઘટી રહી છે। ખાસ કરીને વાવેતરની વાત કરવામાં આવે તો જે 1.5 લાખથી 2 લાખ હેક્ટરમાં જે વાવેતર કરવામાં આવ્યું છે મગફળી સહિતના પાકોનું, તેમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતો ચિંતામાં હતા, પરંતુ આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે હવે ખેતરોમાં પાણી ભરાઈ રહ્યા છે। ખેડૂતોમાં આશા જન્મી છે કે હવે આ પાક બચી જશે, મગફળીનો પાકને જીવનદાન મળ્યું છે। એટલે કે આ સંજોગોમાં જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે હાલ ગાજવીજ સાથે, તેના કારણે વાતાવરણમાં પણ ઠંડક ફેલાય છે। જે પ્રકારે બફારા ગરમીથી લોકો ત્રસ્ત હતા તેમાં પણ તેમને હાશકારો મળ્યો છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। મેઘરજમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। અડધા કલાકમાં 1.25 ઇંચ વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદથી આંબાવાડી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। નવજીવન, ગાયત્રી સોસાયટીમાં પાણી ભરાયા છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। વિરામ બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે। તો અરવલ્લીમાં અડધા કલાકમાં 1.25 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, અત્યારે કયા પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે? કેટલો વરસાદ નોંધાયો છે? કોમલ, ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં વરસાદી વાતાવરણ બપોર બાદ બન્યું હતું, ખાસ કરીને મેઘરજમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। માત્ર અડધો કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસવાના કારણે લગભગ 3 જેટલી સોસાયટીઓમાં પાણી ભરાયા હતા। આંબાવાડી સોસાયટી, નવજીવન સોસાયટી તેમજ ગાયત્રી સોસાયટીમાં પાણી ભરાવાના કારણે સ્થાનિક રહીશો છે તે પરેશાન થયા હતા। ખાસ કરીને જે પ્રકારે લાંબા અંતરાલ બાદ વરસાદી માહોલ બન્યો છે તેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, પરંતુ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની પણ સમસ્યા જોવા મળી છે। આ સિવાય પણ મોડાસા શહેરમાં ગ્રામ્ય પંથકમાં શામળાજી, ભિલોડામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। જે પ્રકારે વાદળોનું સામ્રાજ્ય જોવા મળ્યું, ત્યારબાદ વરસાદી માહોલ જોવા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। જી કોમલ। જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે। સાબરકાંઠાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે। પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે। કેટલાક ભાગોમાં સાબરકાંઠાના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે। અને તારીખ 27 સુધીમાં તો રાજ્યના ઘણા ભાગોમાં પૂર આવે તેવો વરસાદ થવાની શક્યતા રહે છે। એટલે આ વરસાદ જે છે એની જનધને કાળજી રાખવી, ઈષ્ટ રહે નીચાણવાળા ભાગોમાં સાવચેત રહેવું, કારણ કે અનરાધાર વરસાદ લગભગ 16 તારીખથી વરસાદ 20 તારીખ સુધીમાં તો વરસાદ સાર્વત્રિક વરસાદ રાજ્યમાં થઈ જશે, પણ 27 તારીખ સુધીમાં અનરાધાર વરસાદ ઘણા ભાગોમાં થવાની શક્યતા રહેતા પૂર આવવાની શક્યતા રહે છે। રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। આજે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા, તો 15 થી 21 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે। રાજ્યમાં આજે હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો 18 થી 20 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે। તો હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, તો 15 થી 20 ઓગસ્ટમાં ભારેથી અતિભારે वरसाद वरसी શકે છે। गुजरात स्पेशली गुजरात रीजन में पूरा सप्ताह में 7 दिन के लिए हेवी रेनफॉल का वार्निंग है।
आज के लिए हेवी रेनफॉल वार्निंग विथ येलो कलर के साथ दिया गया है और जो 15 से लेकर 21 अगस्त तक हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग है ऑरेंज वार्निंग के साथ। और हमारा जो 18 अगस्त है इसमें हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ दिया गया है। ये जो हेवी रेनफॉल का वार्निंग है इक्का दुक्का स्थानों में ही दिया गया है। और सौराष्ट्र कच्छ में हमारा जो आज का फोरकास्ट है आने वाला अगले 3 दिन तक हेवी रेनफॉल का वार्निंग येलो वार्निंग के साथ और उसके आगे 18, 19, 20 को हेवी टू वेरी हेवी रेनफॉल वार्निंग ऑरेंज वार्निंग के साथ। 15 થી 20 ઓગસ્ટમાં રાજ્યમાં થંડરસ્ટોર્મની આગાહી। તો આજે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી। દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આવતીકાલથી વરસાદનું જોર વધુ રહેશે। 18 ઓગસ્ટના સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। अगले 5 दिन 15 से लेकर 19 अगस्त तक थंडरस्टॉर्म वार्निंग है 30-40 किलोमीटर स्पीड के साथ। और हेवी रेनफॉल वार्निंग आज के लिए जो डिस्ट्रिक्ट दिया गया है मेनली साउदर्न जो डिस्ट्रिक्ट है इसके लिए और उत्तरी क्षेत्र से भी कुछ डिस्ट्रिक्ट इसमें इंक्लूड है। जैसे गुजरात रीजन में साबरकांठा, अरावली, दाहोद, पंचमहल, माहीसागर, वडोदरा, छोटाउदेपुर होते हुए आगे सारे डिस्ट्रिक्ट में हेवी रेनफॉल का वार्निंग येलो वार्निंग के साथ दिया गया है। और सौराष्ट्र कच्छ में जूनागढ़, अमरेली, भावनगर, गिर सोमनाथ, दीव के लिए दिया गया है आज के लिए हेवी रेनफॉल वार्निंग येलो वार्निंग के साथ। और जो कल के लिए फोरकास्ट है 16 अगस्त इसमें गुजरात रीजन में सारे डिस्ट्रिक्ट में आपका हेवी रेनफॉल वार्निंग है इस एक्सेप्ट पाटन के लिए छोड़ के। और हेवी टू वेरी हेवी रेनफॉल वार्निंग ऑरेंज वार्निंग के साथ मेनली साउदर्न डिस्ट्रिक्ट है नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली के लिए दिया गया है। 16 થી 20 ઓગસ્ટમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા। તો 27 ઓગસ્ટ સુધીમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે। ત્યારે 12 ઇંચથી પણ વધુ વરસાદ વરસી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। દ્વારકા, પોરબંદરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। કચ્છના ભાગોમાં પણ અતિભારે વરસાદ થવાની શક્યતા સેવાઈ રહી છે। લગભગ અનરાધાર વરસાદ ગુજરાતમાં થવાની શક્યતા રહેશે। આજે 15મી ઓગસ્ટના દિવસે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા પડશે। ઉત્તર ગુજરાતના ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે કોઈ જગ્યાએ। પરંતુ તારીખ 16 થી 20માં રાજ્યના ઘણા ભાગમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા રહેશે। અને ત્યારબાદ જોવા જઈએ તો તારીખ 27 સુધીમાં લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં અનરાધાર વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ 12 ઇંચ કે તેથી પણ વધુ વરસાદ થઈ શકે। અને દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મહીસાગર, સાબરકાંઠા, પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। 27 ઓગસ્ટ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં પૂર આવે તેવી પણ શક્યતા રહેશે।